જમાનો બગડી ગયો, આપણે બગડી તો જ બગડી જાય. આજથી 100 વર્ષ પહેલા હેરડી મીઠી હતી એટલી જ આજ મીઠી છે. અસલ પદ્ધતિથી પકાવજો એટલી જ મીઠી છે. આજથી 100 વર્ષ પહેલા કેરી ગળી હતી એટલી જ ગળી છે. આજથી 100 વર્ષ પહેલા મરચું તીખું હતું એટલું જ તીખું છે. આજથી 100 વર્ષ પહેલા લીમડો કડવો એટલો આજ કડવો છે. લીમડે કડવાશ નથી મૂકી, મરચે તીખાશ નથી મૂકી, કેરીએ ગળપણ નથી મૂક્યું અને હેરડીએ મીઠાશ નથી મૂકી. માણહાઈ મૂકી દીધી એટલે આપણને લાગે છે બધું બગડી ગયું. ભલા માણસ, આપણા હાથની વાત છે. પ્રકૃતિના નિયમો બનાવ્યા. આપણો સનાતન ધર્મ, દુનિયાના જેટલા ધર્મો એને વંદન, આપણી સનાતન પરંપરાએ આપણને શીખવાડ્યું જ નથી કોઈની ટીકા કરીએ. આપણે કોઈને નીચા કહી જ ન શકીએ. સાહેબ, આપણી ઊંચાઈ દીધી છે ભારત વર્ષની સનાતન ધર્મની. પણ દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય ઈ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સંતોની યુનિવર્સિટીઓ હાલતી હતી. તક્ષશિલા, નાલંદા, ઈ ભારત વર્ષની ધરતીની તાકાત છે સાહેબ. તમે આજને મારે શરૂઆત કરું છું, આપને કહું સાંભળજો. કોઈ પણ અત્યારે આપણે મોબાઈલ લઈને તો એના ભેગો ઇંગ્લિશ ચોપડી આવે. આની આખી ટેકનિક કઈ રીતે છે, શું કરવું. મોટરસાયકલ લ્યો તો ચોપડી આવે, આપને બધાને ખબર. 4 વ્હીલ છોડાવી ભેળી ચોપડી આવે. પછી વાંચી નો વાંચી વસ્તુ જુદી. હવે આજ કોઈ પણ આપણે વસ્તુ લઈએ તો એના ભેળી ચોપડી આવે. તો આ બ્રહ્માંડ અને ખાસ સૃષ્ટિનું સર્જન થયું ધરતીનું. એમાં ખાસ ભારત વર્ષ સૌની પહેલા ઘણા વાતો શું કરે. અમેરિકામાં કેમ ભગવાન જન્મો નહીં, એનો ડોહો જન્મ જ 450 વર્ષ પહેલા થયો છે. એ ભૂગોળની રીતે વાંચો, ઘણા ખબર નથી ને એ આવું બહુ કરે. ઘણા દેશ એવા પહેલું ભારત વર્ષ છે દુનિયામાં, એ આ બધાને ખબર છે. એટલે ભારત આવડું નહોતું તેથી, બહુ પલા હતા એના. ખેર આ બધા એનામાં જાય તો ઘણું બધું. આ તો મારે આ વડીલો બેઠા એટલે થોડોક મને મોજ આવે ને. છોકરા બાળકો પણ છે, માતાઓ બહેનો છે, એટલે હું આ વાતો કરું છું. એક બીજી ચોખવટ કરી દઉં, કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું ને આજે કહી દઉં. અમને અમીરાતની, ખમીરાતની, દેશભક્તિની, મહાપુરુષોની, શૂરવીરોની, સતી નારીઓની, દાતારોની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લઈ, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. હા, ગાયન કોઈ ખરાબ છે એવું નથી. ગાવાવાળા ભલે આનંદથી ગાય, પણ એમાં વચ્ચે છે શબ્દો આવે એ આપણને નથી પહોંચ કહેવાનો અર્થ બીજું. એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જાઉં. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. એટલે સાંભળજો, જે કોઈ વસ્તુ તમે નવી લ્યો અત્યારે એમાં ભેળી ચોપડી આવતી હોય તો આવી સૃષ્ટિનું સર્જન કર્યું અને ઓલો અખિલ બ્રહ્માંડનો માલિક ન આપે. ધરતી માથે યુગો સુધી પૃથ્વીના ગોળાને એમનેમ કેમ રાખવો, પાણી, પૃથ્વી, પંચતત્વ બધાય, સૂર્ય, ચંદ્ર, આ બધું કેમ રાખવું, એના માટે પહેલા કોઈ ચોપડી, આપણે ચોપડી કહેવાય ને પણ સમજાવવા સારું ચોપડી શબ્દ વાપરું છું. એના માટે ભેળી કોઈ આવેલી ચોપડી હોય ને તો સનાતનના 4 વેદ છે. દુનિયાનો કોઈ દેશ હોય, કોઈ ધર્મ હોય, પણ જે પહેલી વહેલી માનવને કેમ ધરતી ઉપર જીવાઈ આવ્યું હોય તો આપણા 4 વેદ છે. શરૂઆત ઈ પ્રમાણે ન જીવો એટલે ગયો, ઉપાડા લીધા નવળો આયલો એટલે ગયો. એ વાત પાકી છે. એટલે હું તમને વાત ઈ કરતો હતો કે મને દુઆસનથી શરૂઆત કરું એને પહેલા યાદ આવ્યું. સમગ્ર અહીંયા લેવા પટેલ સમાજ બેઠો એટલે તારીખ સાથે એક નાનકડી વાત યાદ આવી. તમારું બલિદાન કેવું ખૂણે ખૂણે. કચ્છમાં દાતારો છે, ઉત્તર ગુજરાતમાં છે, સૌરાષ્ટ્રમાં છે. તારીખ 9 ડિસેમ્બર 1903 તારીખ 9 ડિસેમ્બર 1903 પાલિતાણા સ્ટેટના ગારિયાધારમાં પિતા હરખાભાઈ અને માતા કુંવરબાઈ લેવા પટેલના ઘરે એક દીકરો જન્મ્યો. ઈ દીકરાનું નામ પાડવામાં આવ્યું ઝવેર. ખાલી બાળકોને ખબર પડે એટલા માટે. કદાચ બહુ મોટા માણસ થાય ને તો આ બધા આગલા બેઠા જે દાન જેટલા કરે ને એની જેમ એને ખબર પડે કે આપણે ખાલી અહીંયા એન્જોય કરી નથી થઈ જાવ. ઘણા તો શું કે ખબર, લો ભાઈ વાપરી લ્યો, મોજ કરી લ્યો, પી લ્યો, ખાઈ લ્યો ને એન્જોય કરો, કઈ હોયા જાઉં. જીને કે હે 4 દિન બાકી હે બેકાર દિન. ઉંડાળા કાઢવા નહીં, હારું કરવા હાટે છે 4 દિન હોય તો. નબળા પાસે બેહતા નહીં, નબળાનું સાંભળતા નહીં, નબળી વાતું ન સાંભળતા. અમારા પ્રોગ્રામમાં હમણાં એક બેન ઊંચા થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે બેન. નારી શક્તિની આ ડબરો એવો છે, હું આને ડબરો કહું. આમાં તમે હારું ન ભરો તો ખરાબ તો ખબર નહીં ભરાણા જ કરે. આનું બહુ ધ્યાન રાખવું પડે. આપણો યોગનો દેશ એટલે કીધો છે. આપણે યોગી, જો શિવને યોગી કહીએ, આપણે કૃષ્ણ યોગેશ્વર છે, માતાજીને યોગીની કહીએ.
યોગ ઉપર આપણો દેશ છે. મનને સ્થિર રાખવું, શરીરને તોડી નાખવું. જેટલા મહાપુરુષ છે એને પૂછો, વલ્લભભાઈ પટેલે જો આખું શરીર તોડી નાખ્યું ને દેશ માટે, પૂરું કરી નાખ્યું શરીર. શરીરને તોડી નાખો, મનને સ્થિર રાખો, ઈ દેશ છે આપણો. હટાણે શું થયું? શરીર આડું પીડ્યું હોય સોફે, મન અડિયું કાઢતું હોય. હટાણે બધું ઊંચું થયું, એટલે આ ડિપ્રેશન ને પરિવારો વિખાઈ ગયા સાહેબ. અત્યારે કેવા આપણા કુટુંબ પરિવાર ભાવના, ઓહો હો. અટાણે હાવ તમે વાતું જવા દો. ડિપ્રેશન. મુંબઈમાં તો ક્લાસ શરૂ થયા છે રોવાના. મેં એવું સાંભળ્યું, રોવાનો 2 કલાક માટે આપણે અંદર જવાનું, હામાં પૈસા ભરવામાં, વેઇટિંગમાં નામ લખાય અને બોકા દેવાના ગધેડાને જેમ. ગજબ નો કહેવાય? માણસને રોવા જવું પડે. રોતું હોય તો કોકે આને હું કાળ આવ્યો હોય છે એને બદલે રોવા જવાનું. મોઢામાંથી લાળું, નાકમાંથી હેડા. ખરેખર કોકે આ શું તો કે એકચ્યુઅલી ડિપ્રેશન માંથી વૈયા જાય. અરે તારી ભલી થાય. કોક દિવસ અમારા હનુમાનજીના મંદિરે આવીને એકાદું આહુડું પાડી દે, જિંદગીમાં કોઈ દી રોવું નહીં પડે. ભલા માણસ શું વાત કરે છે તું? ભગવાન સ્વામિનારાયણના ચરણે આવી જા. રામકૃષ્ણ ગીતાનો ગાયક, મહાભારતનો નાયક, કુરુક્ષેત્રના રણ મેદાનમાં છાતી છબકારીને કહી ગયો છે કે અર્જુન, હું જ બ્રહ્માંડનો બાપ છું, તારે ક્યાંય જવાની જરૂર નથી. શું જોઈ છે? બધા જ અવતારો. કહેવાનો અર્થ મારો ઈ છે કે ઈ નો થાય એના માટેના આ ડાયરા. અને કોઈ મનોરંજન નો સમજતા, ડાયરે में रह के बात करे उसे डायरा कहते हैं. અહીંયાથી કેમ બોલાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ ગાવાય, કેમ હહાય, કેમ જીવાય અને કેમ મરાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, ઈ શીખવું હોય તો ડાયરા સાંભળવા. હા, ઉલાળા મારવા માટેની આ કોઈ વાત નથી. મેં કહ્યું એન્જોય તો ઓલો ભૂંડણો માંદણામાં પીડ્યો હોય એ કરે. પણ સાંભળજો, આ ડબરામાં તમે હારું ન ભરો એટલે ખરાબ ભરાણા જ કરે. એક છોકરાને મેં પૂછેલું એક શહેરમાં, મેં કીધું છોકરા ઓલા મગનભાઈ ઘર બતાવ્યું નહીં, 4થે માળે લઈ ગયો દાદરો ચડાવીનો. હું બે ઈ અફીર્યો ને હું અફીર્યો, થોડા ધોડ છેડ્યા. ત્યાં જઈને મને કે એકચ્યુઅલી તાળું માર્યું નહીં મગનભાઈ ઘર. મેં કીધું મગનભાઈ ઈ તો કે નીચે ઉભા હતા ને. તું કોનો દીકરો? મગનભાઈ નો. બગડે તઈ છેડથી બગડે એટલે શિક્ષણ દેવું પડે ને સારા સંસ્કાર દેવા પડે. ખરેખર એટલે હું તમને વાત કરું, 9 ડિસેમ્બર 1903 પાલીતાણા સ્ટેટના ગારિયાધારમાં જન્મેલો હરખાભાઈ અને કુંવરબાઈ ને ત્યાં જન્મેલો એક દીકરો, નામ એનું ઝવેર. ખાલી આ શરૂઆત કરું છું. લેવા પટેલમાં જન્મેલો એ દીકરો દાતારી કોને કહેવાય? તમારામાં કેવા મહાપુરુષો થયા છે. ઘણીવાર ઘણાને એવું લાગે 18 વર્ષના ઇતિહાસો છે, પણ તમને અહીં ઓલું ન લગાડતા. હવે તમે જે આ બધું વેળ્યા છો એ બદલ તમને અભિનંદન આપું, વડીલોને ને યુવાનોને. ઘણાને એમ લાગે કે આ કલાકારો જે છે, સાહિત્યકારો ખાસ, એ ક્ષત્રિયોના વાતો બહુ કરે, આહિરોની વાતો કરે. એવું નથી. એનું કારણ શું છે તમને કહી દઉં. જેણે અમને સાંભળ્યા ની અમે વાતો કરી. સમજ્યા ને તમે? ખાલી ખાખા ખીખીમાં કૂદકા મારવામાં જાઓ તો અમને કાંઈ વાંધો નથી, અમને સાંભળવાવાળા મળી જ જાય. બાકી તમારે જો સાંભળવું હોય તો અમારા માટે વણકરનો દીકરો બેઠો હોય તોય કરી, દલિતનો દીકરો બેઠો હોય તોય કરી, પટેલનો દીકરો બેઠો હોય તોય કરી. અમે જોગડા વણકરના દુઆ ગયા. એટલે હું કહું છું કે કોને બલિદાન કહેવાય. અનેક બલિદાનની વાતો આપણે પાણે પડી છે. પણ સાંભળો, ઈ દીકરો થોડોક મોટો થયો, સ્કૂલમાં ભણતો તો ગારિયાધારમાં. બાળકો માટે આ વાત કરીને પછી મારે ગારિયાધારની કુલમાં એટલો બધો કાંઈ પણ શિક્ષકો એને પ્રશ્ન કરતા હોય ને પહેલા હામો પોતે મને પૂછવા, એટલે એટલો એને તાલાવેલી એટલી. એમ કોઈ ઓવર થવું એવું નહીં, પણ એટલી તાલાવેલી અને એવું એનું તેજ. એમાં પાલીતાણા સ્ટેટ બહાદુરસિંહજી ગોહિલ, ગંગાજળિયું ગોહિલ કુળ. હા હા હા, આજ યાદ કરવા પડે. મેં જે ઝવેરભાઈનું નામ દઉં છું ને એની પેઢી હજી અમેરિકામાં રહે છે, 5 દીકરા હજી એની યાદ કરે છે. એટલે આ વાત ટૂંકમાં કહું તમે સાંભળજો. દુનિયાના જેટલા ફિલોસોફર ઇતિહાસકાર જે કાંઈ થયા ને એને એમ જ કીધું, કોઈ જ્ઞાતિ જાતિ કે દેશ એને નષ્ટ કરી દેવો હોય તો એના કુળનો ઇતિહાસ એને ભૂલવાડી દો. એનો ભૂલાય એટલે અમે વાતો કરી, નકર કૂદકા મારી તો પ્રોગ્રામ આલે હો. અમે તો શું લઈએ છીએ? ઘણા શું કહે ખબર? કલાકારો રૂપિયા બહુ લે. હવે અમે ઓછામાં ઓછા રૂપિયા લેતા હોય તો અમે બધા સાહિત્યકારો, સંતવાણી, અમે બધા ગુજરાતી કલાકારો બધા. હવે બોલિવૂડમાં તો 25 લાખથી તો નાના કલાકારની શરૂઆત થાય. 2-5 ગીત ગાઈ જાય. એ ખરાબ છે એમ નથી કહેતો પાછું, એમાં હારા ગાવાવાળા છે એને વંદર. પણ એ આ બાજુ એક ટેબલ હોય ને નેપટિંગ પીડ્યું હોય, એક આ બાજુ ટેબલે જોઈએ, પાછળથી આવે બધા એટલી જાતના રિધમ અને આમ સરસ. આપણી કોઈની ટીકા નહીં, પણ હું જે છે એ તો કહીશ.
કરતા કરતા ઢીંચુક કરતા આવે ને પછી ગાય માલ પીએંગે હમ તો માલ પીએંગે મગરી કર પાર્ટી મેં માલ પીએંગે. હે તને કાળોતરો કરડે તને. આટલું કરીને આ કરાવું તું. અમે રાયતું ની રાયતું કહી છે કે તમારા બાપ દાદા આવા હતા, તમારું કુળ આવું હતું, તમે આવા હતા, આપણી ધરતીના માઢુડા આવા હતા. એ આમ કરાય આમ ન કરાય. કરાય એટલું નહીં, જીવીએ સહી. હું તો જાહેરમાં મારા પ્રોગ્રામમાં બોલ્યો છો. પોલીસ વાળા મિત્રો બધા હોય તો આમ હતા હું કહું કે રાજભા ગઢવીનું મોઢું ગંધાતું દેખાય ને જેદી તેદી કોઈ કાર્યવાહી કરતા નહીં, બંદૂકે ન દઈ દો તો તમને હમ છે ભલા માણસ. ઈ વાત છે. આ પેલા જીવવું પડે સાહેબ. જેટલું કરતા હોય એટલું જ. મેં જિંદગીમાં નહીં લીધું મારા હાથે કચરો કોઈ દી નહીં ફેંકું, પછી હું બીજાને કહી શકું ફેંકાય નહીં કચરો ક્યાંય. આપણે પર્યાવરણને પ્રેમ કરીએ, નદીઓને, દરિયાને. ભગવાન સ્વામિનારાયણ રાજી થાય, કૃષ્ણ રાજી થાય, માતાજી. અને આખું ભારતને આપણે નકરી ખાલી વાતો કરીએ આદિલેટી ખાઈને દેશ કા બચા, એમ નો બસે. ઈ તેથી અનાજની અસત હતી એટલે 2 રોટા ખાएंगे देश को बचाएंगे. हम मर के भी भारत को जिंदा रखे नहीं, हम जिंदा रहेंगे और दुश्मन को मार देंगे. હવે એવો નારો લગાડજો. પણ મૂળ વાત ઈ બહાદુર છોકરો નામ ઝવેર અને એમાં ગંગાજળિયું ગોહિલ કુળ બહાદુરસિંહજી ઈ સ્કૂલની મુલાકાતે આવતા, બધે મુલાકાત લેતા. કેવા રાજાઓ હતા સાહેબ તમે જુઓ. અને મુલાકાતે આવ્યા ને એમાં ભેળા અધિકારીઓ હોય ને બધા, એમાં બધાય કે કાંઈ કોઈને પ્રશ્ન કે કાંઈ ખરું, એમાં એક છોકરો આમ ઊંચી આંગળી કર્યો પડતા તો અધિકારી હા. એમાં મહારાજની નજર પડી ગઈ. નહીં એને બોલવા દો. બેટા બોલ. કેવા રાજા. બેટા બોલ, શું છે તારે? કે માફ કરજો મને. એને એમ કે મારે કાંઈ અવિવેક થઈ ગયો એમ. નહીં માફ નહીં, તું બોલ બેટા, શું છે તારે? કે બાપુ તમારી પ્રજા છે, મારો એક પ્રશ્ન છે. બાળક બોલે છે, મારો એક પ્રશ્ન. સ્કૂલમાં ભણતો બાળક, પ્રાથમિક શાળામાં ભણતો બાળક બોલે છે, પ્રાથમિક શાળામાં. એ કે બાપુ મને ભણવાની બહુ તાલાવેલી છે, મને કંઈક બનવું છે, મારે પોતા માટે નહીં રાષ્ટ્ર માટે કંઈક કરવું છે. પણ બાપુ અહીંયા તો ખાલી પ્રાથમિક શાળા છે, હાઈસ્કૂલ નથી. અને બહાદુરસિંહજી એમ કીધું ગોહિલે, મહારાજા પાલીતાણા મહારાજા સ્ટેટ, એ વખતે રાજાશાહીની વાત કરું છું તમને, આઝાદી પહેલાની. એણે એમ કીધું કે બેટા તારું કપાળનું તેજ, તારી આંખની ખમીરાજ, તારી તાલાવેલી રાષ્ટ્ર પ્રત્યેની જોઈ અને તને મને એમ લાગે છે કે તારું જન્મ દેવાવાળી જનેતાને હું ધન્યવાદ આપું છું ભલા માણસ. બીજી વાત, અહીંયા હાઈસ્કૂલ તો વેલા મોડી બનાવી દઈશું, પ્રજા માટે બધું કરવા તૈયાર છું, પણ અત્યારે તારા તેજ પ્રમાણે કહું છું કે આગળનું અહીંયા પ્રાથમિક શાળામાં પૂરું થાય જે ભણતર થાય ને એ બધોય ખર્ચો પાલીતાણા સ્ટેટ આપશે, મારા તરફથી આપવામાં આવશે. તારે જ્યાં ભણવા, ટૂંકમાં વાત કરી દઉં, એ ભણતર ત્યાં પૂરું કર્યું પ્રાથમિક શાળાનું, ત્યાંથી એને ભાવનગર ભણવા મોકલ્યા, ભાવનગર થી પુના થી બેંગ્લોર, અને બેંગ્લોર જ્યારે ત્યાં ભણતર જ્યારે પૂરું થયું, એમએસસી પૂરું કરી અને પછી જ્યારે એ જવાન પાછો આવ્યો ઝવેરભાઈ પટેલ, એવા પટેલ, અને પછી એને કીધું હવે તારે ક્યાં ભણવા જવું છે? બહાદુરસિંહજીએ કીધું અને એને કીધું વિદેશ ભણવા જવું છે મારે હજી ઘણું ભણવું છે. આ વાત શરૂઆતમાં એટલે કરું છું કે આખું બાળકોને પણ ખ્યાલ આવે, વડીલો તો છે જ. આ વિશ્વ આખામાં ડાયરો જોવાય છે કે વિશ્વમાં દુનિયા છોડ્યા પછી પણ ભાઈ દેશ છોડ્યા પછી દુનિયામાં પણ હોય, વસતા હોય, એને દેશ પ્રત્યે રાષ્ટ્ર ભાવના રહી. એટલે શરૂઆતમાં હું ગોપાલભાઈ આ વાત કરું છું. એણે બહાદુરસિંહજીએ કીધું જ્યાં જાવ, લંડન જવું છે કે લંડન ભણતર સારું બધું સાચું, પણ એ આપણો દુશ્મન દેશ છે. આ એક માટીનો લેવો પટેલ બોલે છો. ઇંગ્લેન્ડ મારે નથી જવું, એ દુશ્મન દેશ છે, ત્યાં મને નથી મજા આવતી. તો ક્યાં? તો જર્મન જવું છે. અને બધી વ્યવસ્થા કરી દીધી. જર્મન ભણાવ્યા, 15,000 નો ખર્ચો એ વખતે કર્યો. હવે એ વખતે 15,000, અત્યારે 15 કરોડ થયો. પાલીતાણા સ્ટેટ ગોહિલે 15,000 નો ખર્ચો કરીને ભણતર પૂરું કર્યું. પછી અમેરિકા ગયો, ત્યાંથી ઝવેરભાઈ, ત્યાંથી એને આખી એગ્રીકલ્ચરની આખી તાલીમ લીધી અને રિસર્ચ કરી અને એવડા મોટા એ કૃષિના એ વૈજ્ઞાનિક બન્યા. અને પછી પાછા આવ્યા, સાંભળજો, પૂરા બધાય ભણતર કરીને પાછા આવ્યા ને ત્યારે ભારતના અને ગુજરાતના કેટલાય એ વખતે તો રાજ્ય એટલે જે સ્ટેટ એ રાજ્ય કેટલા મોટી નોકરીઓ દેવા તૈયાર હતા. કયો એટલા પૈસા કલેક્ટર બનાવવા માટે હોત. સરકાર હતી ને અંગ્રેજની બધુંય, પણ કાંઈ નહીં. મને મારા જીવનદાતા અન્નદાતા જે કયો એ મારા મહારાજ
પાલિતાણા સ્ટેટમાં નોકરી કરી. એ કે મારું સ્ટેટ જો આ વતન, મારો કહેવાનો અર્થ એ તો બહુ મોટા અધિકારી બની હે એમ હતા. કેટલી ઓફરો આવવા માંડી, એવા તો હોશિયાર. પણ નહીં, મને મારો પાલિતાણા માટે કામ કરવું છે. અને કૃષિ માથે ખૂબ કામ કર્યું. નોકરી કરતા કરતા સતત પટેલનો દીકરો શું, ખેડૂનો દીકરો શું, મારે ખેડૂ માટે કાંઈ કરવું છે. અનહદ મહેનત કરી, એટલા રિસર્ચ કર્યા અને પછી દેશ આઝાદ થયો. દેશ આઝાદ થયા પછી પ્રધાન બનાવવા માટેના આવ્યા પાછા ઓફરો, કલેક્ટર બનાવવાની ઓફરો આવી. પણ એણે કૃષિ રિસર્ચ ઓફિસર બન્યા પોતે, મારે તો ખેડૂ માટે. અને પછી પોતાના ઘરને પ્રયોગશાળા બનાવી. ટૂંકમાં વાત કરી દઉં, એટલા સંશોધન કરીને ઘઉંની એવી ઉત્પત્તિ બનાવી એણે, ઝવેરભાઈ પટેલે એવી ઉત્પત્તિ. અને એ ઘઉંની ઉત્પત્તિ બનાવી અને એને બધાએ નક્કી કર્યું એવા ઘઉં દેશને, ખાલી ગુજરાતને નહીં આખા દેશને લાભ થાય એવા ઘઉંની ઉત્પત્તિ બનાવી. અને એને બધાએ કીધું કે આનું નામ ઝવેર 1 રાખીએ, ઝવેર 1. એટલે એણે એમ કીધું ઝવેર 1? તો કે હા, કેમ? તમારું નામ ઝવેરભાઈ છે ને? મારા માટે નથી કરતો, હું પટેલનો દીકરો છું, આ માટીમાંથી ઉપીનો છું ને મારે માટીને સુપ્રત કરવું. અને મેં આ લોકો માટે કર્યું. આ ઘઉંનું નામ ઝવેર 1 નહીં, લોકવન ઘઉં રાખવું છે. આજે ભારતને ક્યાં પહોંચાડી દીધું લોકવન ઘઉં, વર્લ્ડમાં લોકવન ઘઉંનું નામ છે. આ બધા આ છોકરા બાળકોને ખબર હોવી જોઈએ, એટલા માટે હું કહું છું. સાહેબ પેટન્ટ નો લીધી, પોતે પેટન્ટ જે લે ને પોતાના નામની, એ નો લીધી. અને બીજું જુવાર ઉપર, જાર ઉપર રિસર્ચ કર્યું અને એણે S1 એસ ઈછાવી નામની જુવાર બનાવી. એનું પોતાનું નામ ન રાખવા દીધું. કહેવાનો અર્થ મારો એ છે, આવડા બલિદાન દે, આવડું મોટું કામ, ભારતને કેટલા અરબોનો ઈ વખતથી આ અત્યાર સુધીમાં લાભ લોકવન ઘવે કરેવો હોય છે ઉત્પત્તિમાં, કૃષિ ઉત્પત્તિમાં. એટલે આજ આટલા વર્ષો પછી, 100 વર્ષ પછીથી વધારે સમય વયો જાય તો એને આપણે યાદ કરવા પડતા હોય. તો બાળકોને કહું છું કે આવા ઇતિહાસોને વાંચજો. અને દુઆસનથી શરૂઆત કરું છું. મારે શરૂઆતમાં આ બધા દાતા